સાબર ડેરી મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સાબર ડેરી ચેરમેન અને એમડીને ગાંધીનગરથી તેડું આવ્યું છે। એમડી અને ચેરમેન પાસે ખુલાસો માંગવામાં આવ્યો। પશુપાલકોના આક્રોશ મામલે ચેરમેન એમડી પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે। જગદીશ વિશ્વકર્માએ માંગ્યો છે ખુલાસો। આપને જણાવી દઈએ, સાબર ડેરીને લઈને સતત વિરોધનો વંટોળ પશુપાલકોમાં ઉઠેલો છે। પશુપાલકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે, જ્યાં ગઈકાલે રાત્રે તો ટેન્કરને રોકીને ટેન્કરમાં રહેલું દૂધ ઢોળી દેવામાં આવ્યું। જે કેન છે દૂધ ભરેલા તેને ઢોળવામાં આવી રહ્યા છે અને આ જ મુદ્દે હવે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ સંચાલકોને તેડું મોકલ્યું છે। સાબર ડેરીના સંચાલકો હાલ દિલ્હી પહોંચશે અને આ મામલે સ્પષ્ટતા ખુલાસો આપશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હેતલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હેતલ, સાબર ડેરીના સંચાલકોની મુશ્કેલી હવે વધી હોય એવું લાગી રહ્યું છે, કેમ કે પશુપાલકો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે। તેની વચ્ચે ગાંધીનગરથી તેડું આવી ચૂક્યું છે। જી નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે સાબર ડેરીમાં આખી ઘટનાક્રમ ગઈકાલથી સર્જાયો છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે દૂધ ભરનાર જે લોકો સભ્યો છે એમને ઉગ્ર દેખાવ કર્યા છે અને દૂધના ટેન્કરો પણ ઢોળી દીધા છે। આ પ્રકારની જે ઘટના બની તેના કારણે ગંભીર નોંધ જે છે રાજ્ય સરકારે લીધી છે અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ તાત્કાલિક અસરથી સાબર ડેરીના ચેરમેન અને એમડીને ગાંધીનગર તેડાવ્યા છે। સ્વાભાવિક છે કે આ મામલામાં સહકાર મંત્રી વાતચીત કર્યા પછી સરકાર મંત્રીએ તેમની પાસે સમગ્ર મામલા અંગે ખુલાસો માંગ્યો છે કે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ કેમ થયું અને એના માટે જવાબદાર કોણ છે, એ તમામ વિગતો માંગી હોવાની જાણકારી અત્યારે મળી રહી છે। બિલકુલ, હેતલ, પૂરી માહિતી માટે આભાર।